જગનેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ ગયા સપ્તાહે ઘણું બધું એક્શન મોડમાં હતું. હવે આ સપ્તાહે પણ રહેવાનું છે, કારણ કે પરિણામ પણ ઘણા બધા છે. ગ્લોબલ બજાર પણ તમે જો ઘણું બધું હલચલ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ તમે જો કહો, આપણા ગોલ્ડમેન સેસ કે જે હવે પોઝિટિવ થઈ રહ્યા છે ભારત ઉપર 2026 સુધીમાં 29,000નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એ તો પોઝિટિવ થઈ રહ્યા છે. હવે માર્કેટ તમે સર કઈ રીતે જોઈ રહ્યા છો? તમને પણ લાગે છે કે માર્કેટ અહીંયાથી યુ ટર્ન પોઝિટિવિટી લેવું જોઈએ? કયા લેવલ છે, કયા ફોકસ કરીશું? સર ગુડ મોર્નિંગ. યમિક ગુડ મોર્નિંગ. દર્શક મિત્રો સૌને ગુડ મોર્નિંગ. જે રીતે લાસ્ટ વીકમાં આપણે મંડે જ ડિસ્કશન કર્યું હતું, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતા નિફ્ટીની અંદર 25,800, 850, અને એને આપણે બ્રેકઆઉટ નહોતા કર્યા અને ત્યાંથી આપણે નીચે એક ડાઉન મૂવ જોયો અને એક એક્સપેક્ટેડ લેવલ હતું 25,500ના લેવલ્સ આપણે બ્રેક કરીએ તો 400, 300 વચ્ચે આપણે ક્યાંક ને ક્યાંક લો પોસ્ટ કરીશું. અને આપણે એક્ઝેક્ટલી જોયું ફ્રાઇડેના સેશનમાં 25,318 પાસે લો બન્યો છે નિફ્ટીની અંદર. તો એક્ઝેક્ટલી થીમ પ્લેઆઉટ થઈ હતી લાસ્ટ વીકની અંદર. લેવલ સ્પેસિફિક જો આપણે ડિસ્કશન કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સના જોઈએ છે તો લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશનમાં આપણને એક ડાઉન મૂવ જોવા મળ્યો. ફ્રાઇડેના સેશનમાં ઘણી સ્ટ્રોંગ રિકવરી સારા સપોર્ટ લેવલ્સથી જોવા મળી. 25,300, 400ની વચ્ચે ઘણો સ્ટ્રોંગ સપોર્ટ રહેલો છે અને ફ્રાઇડેના સેશનમાં જે લો બન્યો છે સપોર્ટ ઇન્ટેક્ટ છે, ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન આપી રહ્યા છે. હવે આપણે જોઈએ તો ઓગસ્ટ મહિના પછી આપણે નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઉપરના લેવલથી લગભગ 3.5-4% જેવો એક કરેક્શન જોયું છે. એનાથી મોટું કરેક્શન નથી જોયું. અને રિસન્ટલી પણ આપણે જોઈએ છે તો જે ઓક્ટોબર મહિનામાં લાસ્ટમાં જે હાઈસ બન્યા હતા અત્યારે અને ત્યાંથી લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં જે લો પોસ્ટ થયા છે એક એક્ઝેક્ટલી 3.5%નું કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટીમાં એક જે નાનું કરેક્શન એક હતું એ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થઈ ગયું છે. ફ્રાઇડેના સેશનમાં એક અર્લી સિગ્નલ્સ મળ્યા છે અને હવે આપણે એ જોવાનું રહ્યું કે 25,500ની ઉપર આજના સેશનમાં આપણે ક્લોઝ કરીએ છીએ તો મને એવું લાગી રહ્યું છે કે 25,800થી 850 સુધી આપણે આ વીકની અંદર એક અપમૂવ આપી શકીએ છીએ. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. મને લાગી રહ્યું છે કે ઘટાડે બાયની સલાહ બની રહે છે. FIS તરફથી પણ આપણે આંકડા જોઈએ છે તો ઇન્ડેક્સ ફ્યુચરમાં તો સેલ છે, પરંતુ સામે કોલ ઓપ્શન અને પુટ ઓપ્શનમાં ઘણું સ્ટ્રોંગ બાઇંગ લાસ્ટ સેશનમાં જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક પોઝિશન ઘણી કમ્પ્લીટલી હેજ જોવા મળી રહી છે FIS તરફથી. જે રીતે પુટ કોલ રેશિયોના આંકડા પણ જોઈએ છે ક્યાંક ને ક્યાંક એક ન્યુટ્રલ જોવા મળી રહ્યા છે. કોલ રાઇટિંગ થોડું જોવા મળી રહ્યું છે, લાસ્ટ સેશનમાં જોયું હતું, પરંતુ જે રીતે પ્રાઇસ એક્શન ફોર્મ થયું છે મને લાગી રહ્યું છે કે પુટ કોલ રેશિયોમાં પણ ઘણો સ્ટ્રોંગલી ચેન્જ જોવા મળશે. તો ઓવરઓલ મારો વ્યૂ નિફ્ટી ઇન્ડેક્સ માટે પોઝિટિવ છે. મને લાગી રહ્યું છે કે એકવાર 25,500નું ક્લોઝિંગ આપણે સસ્ટેન કરીએ છીએ આજના સેશનમાં પણ તો ઉપરમાં 25,800થી 850ના લેવલ્સ આપણે એક એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની અંદર આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કર્યું હતું 58,000 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે ઇન્ટરડે સેશનમાં મંડે 58,000ના લેવલ્સ જોયા હતા, પરંતુ સેશનમાં ક્લોઝિંગ નહોતું જોયું અને આપણે હાયર લેવલ્સથી એક કરેક્શન જોયું. નીચેમાં લગભગ આપણે જોયું તો 57,150 પાસે લો પોસ્ટ કર્યા તો 57,300 પાસે ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બેંક નિફ્ટીમાં રહેલો છે. તો આપણે એની નીચે ક્લોઝિંગ નથી જોયું, જે ઘણી સારી વાત છે. અને લાસ્ટ સેશનમાં જે રિકવરી બતાવી છે માર્કેટે બેંક નિફ્ટી એ નીચેના લેવલ્સથી રિમાર્કેબલ હતી અને એક નીચેના લેવલ્સ પર સપોર્ટ ઇન્ટેક છે, ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન આપી રહી છે. હવે જે ધ્યાન રાખવાનું છે 58,000ના લેવલ ધ્યાનમાં રાખવાના છે. મને એવું લાગી રહ્યું છે કે એકવાર 58,000ના લેવલ્સ ઇન્ટ્રાડે બેસિસ પર પણ આપણે ક્રોસ કરીશું તો ઘણી સ્ટ્રોંગ મૂવ જોવા મળે. અને ક્લોઝિંગ બેસિસ પર જો લેવલ ધ્યાન રાખવું જોઈએ તો 58,200નું લેવલ છે, જે બેંક નિફ્ટી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર અગર આપણે ક્લોઝ કરીએ છીએ તો મને લાગી રહ્યું છે કે ઉપરમાં આપણે 59,000ના લેવલ્સ નવા હાઈ તરફ આપણે આગળ કૂચ કરીશું. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ મારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ જે શોર્ટ ટર્મનું કરેક્શન કહીએ આપણે એ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. તો બાયો ડિપ્સની રણનીતિ બંને ઇન્ડેક્સમાં રાખવી જોઈએ. લેવલ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે.